ગોલ્ડ લોન અંગે આરબીઆઈના નવા નિયમો, એક સંક્ષિપ્ત સારાંશ. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ એ ગોલ્ડ લોન, સોના સામે લોન અંગે નવા નિયમો બહાર પાડ્યા છે. આ નિયમોનો મુખ્ય હેતુ ગોલ્ડ લોન માર્કેટમાં વધી રહેલા નોન પરફોર્મિંગ એસેટ્સ એનપીએસ એટલે કે બેડ લોન પર અંકુશ લગાવવાનો છે. મુખ્ય મુદ્દાઓ: માત્ર દાગીના અને સિક્કા પર લોન. હવેથી બેંકો માત્ર જાહેર કરાયેલા સોનાના દાગીના અને સિક્કા પર જ ગોલ્ડ લોન આપી શકશે. સોનાની લગડી કે બુલિયન પર લોન નહીં મળે. નિયમો બદલવાનું કારણ: તાજેતરમાં ગોલ્ડ લોનની માંગમાં વધારો થયો છે, જેના કારણે એનપીએસ 2040 કરોડ રૂપિયામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આરબીઆઈ બેંકો અને લોન લેનારા બંનેના હિતોનું રક્ષણ કરવા માંગે છે, કારણ કે લોન ન ચૂકવાતી હોવાથી બેંકોને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ગ્રાહકો તેમની મૂલ્યવાન સંપત્તિ ગુમાવી શકે છે. સરકારની રજૂઆત: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ગરીબ અને મધ્યમ વર્ગ પર સંભવિત અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેના પગલે નાણાં મંત્રાલયે આરબીઆઈને 2 લાખ રૂપિયા સુધીની લોનને મુક્તિ આપવા અને આ નિયમો 1 જાન્યુઆરી 2026 લાગુ કરવા સૂચન કર્યું છે. આ નવા નિયમોનો ઉદ્દેશ્ય ગોલ્ડ લોન માર્કેટમાં પારદર્શિતા અને જવાબદારી લાવવાનો છે.